તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલ ખાલી કરાવાઈ છે। બોયઝ હોસ્ટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા હોસ્ટેલને ખાલી કરાવાઈ છે। હાલ પોલીસની ટીમ હોસ્ટેલમાં તપાસ કરી રહી છે। ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલને પણ આજે મેલથી ધમકી મળી છે અને ત્યારે તેને જ લઈને આ સમગ્ર હોસ્ટેલ છે તેને હાલ અહીંયા ખાલી કરી દેવામાં આવી છે। સાથે જ જે ધમકીભર્યો મેલ છે તે હોસ્પિટલને મળતા ત્યારબાદ હોસ્પિટલ અને કોલેજના સ્ટાફે ભેગા થઈને આ હોસ્ટેલ છે જેને ખાલી કરી દીધી છે। અલગ અલગ જગ્યાઓને આજે પણ વધુ વખત રાજ્યમાં ધમકી મળી છે ત્યારે હવે મેડિકલ કોલેજની આજે બોયઝ હોસ્ટેલ છે તેને ધમકી મળતા હોસ્ટેલ ખાલી કરી દેવામાં આવી છે ગાંધીનગરની। અને સાથે જો વાત કરીએ તો તમામ વિદ્યાર્થીઓ છે તે તમામ લોકો પોતપોતાનો અગત્યનો સામાન લઈને હાલ જે હોસ્ટેલનું કેમ્પસ છે ત્યાંથી બહાર આવી ચૂક્યા છે। જરૂરી ચીજ વસ્તુઓ છે તે પણ તમામ લોકો તેમની સાથે હાલ લઈને આવેલા છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે ક્યાં સુધી આ પ્રકારેની ધમકીઓ છે તે ધમકી મોકલવાવાળાઓ મોકલ્યા કરશે અને લોકોને ડરાવવાનો પ્રયત્ન કર્યા કરતા રહેશે। પરંતુ હાલ તકેદારીના ભાગરૂપે આ આખી હોસ્ટેલ છે જેને ખાલી કરી દેવામાં આવી છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।